હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ થતું આપણને લાગી રહ્યું છે. આજે 26,200 પારનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે. હવે આગળ નિફ્ટીની ચાલ આપને કેવી લાગે છે? નિફ્ટી ઉપર કેવી સ્ટ્રેટેજી રાખવાની સલાહ? ગુડ ઇવનિંગ. અગર આપણે નિફ્ટી જોઈએ તો આ સપ્તાહમાં આપણે પહેલા 3 દિવસ જોયું હતું કે નિફ્ટી એક રેન્જમાં ટ્રેડ કર્યું હતું. નીચેમાં ઓલમોસ્ટ 25,840 ના આસપાસનો સપોર્ટ લીધો અને ઉપરમાં 26,000 ના આસપાસના હાઈસ બનાવ્યો. એટલે 3 દિવસ એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો અને આજે આપણે જોઈ શકીએ છીએ કે વોલ્યુમ સાથે આપણને એમાં બ્રેકઆઉટ જોવા મળે છે અને ઓલમોસ્ટ 200 પોઈન્ટ જેટલો આપણને નિફ્ટીમાં અપસાઇડ મુવમેન્ટ જોવા મળ્યું છે. જ્યાં સુધી નીચેમાં 25,800 ના બધા આગળ લેવલ્સ નથી તોડતો ત્યાં સુધી મને નિફ્ટી સ્ટ્રોંગ લાગી રહ્યો છે અને ઉપરમાં મને લાગે છે 26,500 થી 26,700 ના લેવલ્સ આપણને જોવા મળી શકશે. પણ કાલના હિસાબે આગળ જોઈએ કાલના ટ્રેડ માટે મને લાગે છે હજી કન્ટિન્યુ કરી શકે છે નિફ્ટીને. મારા હિસાબે અહીંયાથી 26,350 થી 26,400 ના લેવલ્સ આપણને કાલે જોવા મળી શકશે. તો આ લેવલ્સમાં આપણે બાય કરીને ચાલી શકીએ છીએ. નીચેમાં 26,100 ના આસપાસના સ્ટોપ લોસ મૂકવાનું રહેશે અને ઉપરમાં 26,480 ના આપણને લેવલ જોવા મળી શકે. ઓકે, તો નિફ્ટી માટે બાઇંગ કરવાની સલાહ મળતી દેખાઈ રહી છે. તો 26,100નો સ્ટોપ લોસ રાખો, 26,350, 26,400 સુધીના ટાર્ગેટ તમને આવતીકાલે બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે વિરલજી તરફથી. વિરલજી, અને બેંક નિફ્ટીમાં પણ આપણે જોયું કે એક 0.5% કરતાં વધારેની મજબૂતી બની. 54,375ની આસપાસ બેંક નિફ્ટીમાં પણ ક્લોઝિંગ. અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? બેંક નિફ્ટી પણ અત્યારે આપણે જોઈએ તો એના પણ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કર્યો છે ને એમાં પણ આપણે પહેલા 3 દિવસનો અગર જોઈએ તો એ પણ એક રેન્જમાં ટ્રેડ કર્યો તો નીચેમાં 53,700 અને ઉપરમાં જોઈએ તો 54,250 રેન્જમાં ટ્રેડ કર્યો અને આજે એમાં પણ આપણે જોઈએ તો ઉપરમાં બાજુ આપણે બ્રેકઆઉટ જોઈને એના ઉપર અત્યારે ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. લાગી રહ્યું છે કન્ટિન્યુ કરી શકે છે ટ્રેન્ડ હજી ને ઉપરમાં આપણને અહીંયાથી 54,700 થી 54,900 ના લેવલ જોવા મળી શકે. તો આ લેવલ્સ મને સારા દેખાઈ રહ્યા છે બાય કરવા માટે. નીચેમાં 54,000 ના સ્ટોપ લોસ આપણે લેન કરી શકે છે 54,900 ના ટાર્ગેટ્સ માટે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે. કન્ટિન્યુ હજી આગળ બનતી આપણને મજબૂતી જે છે આગળ કન્ટિન્યુ થતી દેખાઈ શકે છે. 54,000નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. 54,900ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલો. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર વિરલ છેડાજીની સલાહ જે બનતી દેખાઈ રહી છે ખરીદારી તરફની બની રહી છે. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ આપણે નજર કરી લઈએ. તો પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખની સ્ટ્રેટેજી પર પહેલા નજર કરીશું. વૈશાલીની સલાહ નિફ્ટી પર બાય કરવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,500નો અને સ્ટોપ લોસ 25,900નો રાખવાની સલાહ વૈશાલી પારેખની બનતી દેખાઈ રહી છે. ત્યારબાદ આપણે નજર કરીએ નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ 26,550નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 26,150નો રાખવાની સલાહ નીરવ છેડા તરફથી બની રહી છે.